ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 6 ની શરૂઆત કરતા પહેલા ભૌતિક વિજ્ઞાનની અંદર મેથેમેટિક્સનો બહુ સરસ એક ટોપિક છે સંકલન ઇન્ટિગ્રેશન. આની બહુ જ જરૂર આપણને પડે છે થ્રુ આઉટ 12th. તો હું તમને બહુ બેઝિક ઇન્ટિગ્રેશન્સના જે લોઝ છે જેની આપણે ફિઝિક્સની અંદર જરૂર પડે છે એની હમણાં હું તમારી સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું. તમે વિકલન તો વિદ્યાર્થી મિત્રો ભણી જ ગયા છો, બરાબર છે? તો એટલું સમજી લો કે સંકલન છે ને એ વિકલનની પ્રતિક્રિયા છે. આપણે એવું પણ કહી શકીએ કે ઇન્ટિગ્રેશન ધેટ ઇઝ નથિંગ બટ ઇટ્સ અ રિવર્સ પ્રોસેસ ઓફ ડિફરન્શિએશન. અને હું સમજાવીશ પણ ખરો તમને ડિટેલમાં, એની ચિંતા તમે ના કરશો, ખાલી ધ્યાન આપો કે વિકલનની જરૂરિયાત કેમ ઊભી થઈ હતી એ તો આપણે ચર્ચા કરી લીધી છે, બરાબર છે? પણ થોડુંક રિવાઇઝ કરી લઉં છું તમને હું કે દાખલા તરીકે તમને એક ગ્રાફ આવો આપ્યો છે. આ ગ્રાફ કોના વર્સિસ કોનો છે? એક્સ વર્સિસ ટી નો છે. હવે તમને ખબર છે કે એક્સ વર્સિસ ટી જે છે આ એનો ગ્રાફ હોય તો આ ગ્રાફની અંદર તમારે એવરેજ સ્પીડ અથવા તો એવરેજ વેલોસિટી, સરેરાશ ઝડપ કે સરેરાશ વેગ તમારે શોધવો હોય તો આપણે શું કરતા હતા? એનો એક ઢાળ શોધતા હતા. અને ઢાળ જે છે ધેટ ઇઝ AB બાય BC અને આ ઢાળ tan થીટા છે. એટલે tan થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને મળતું હતું AB ભાગ્યા BC અને એને આપણા આલેખનો શું કહેતા હતા? ઢાળ કહેતા હતા. અને x વર્સસ t ના ગ્રાફની અંદર જે ઢાળનું મૂલ્ય છે એ આપણને શેનું મૂલ્ય આપે છે? સરેરાશ ઝડપ અથવા તો સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. અહીં સુધી બધું ક્લિયર છે તમને લોકોને? ફાઇન. હવે આમ તો એ પણ તમને ખબર છે કે x જે છે x ઇઝ ઇક્વલ ટુ આપણે તમે આવું ભણ્યા છો કે ભાઈ x ઇઝ ઇક્વલ ટુ સમથિંગ કંઈક ઇક્વેશન આપ્યું હોય કે ભાઈ વોટ ઇઝ 2t² + 3 આવું કંઈક આપ્યું હોય તો આનું t ની સાપેક્ષે તમે વિકલન કરશો, આનું t ની સાપેક્ષે વિકલન કરશો તો તમને શું મળશે? તો કે તમને વેગ મળશે ધેટ ઇઝ 4t. 3 તો અચળાંક છે એટલે 0 છે અને એને આપણે કહીએ છીએ ઝડપ v. પણ તમને v આપ્યું હોય, સી x આપ્યું છે તો તમે વિકલન કરશો, સ્થાન આપ્યો છે તો તમે વિકલન કરશો તો તમને શું મળે છે? વેગ મળે છે. પણ યાદ રાખજો આ જે 4t છે એનું જો તમે સંકલન કરો વિદ્યાર્થી મિત્રો તો તમને શું મળે? પાછું સ્થાન મળે છે. કારણ કે વિકલન એ રિવર્સ પ્રોસેસ ઓફ ડિફરન્શિએશન, ઇટ્સ અ રિવર્સ પ્રોસેસ ઓફ ડિફરન્શિએશન. હવે તમને એવું થાય કે આની જરૂર કેમ ઊભી થઈ? તમને એવું થાય કે આની જરૂર કેમ ઊભી થઈ? તો એક સિમ્પલ ઉદાહરણ આપું છું, તમે જોજો. આ એક ગ્રાફ છે, સપોઝ ગ્રાફ શેનો છે? તો કે સપોઝ ઇટ્સ y વર્સિસ x. આ કોઈ ગ્રાફ છે x અને y એક્સિસ, બરાબર? બંને ઉપર કોઈક ને કોઈ ક્વોન્ટિટી હોઈ શકે. સામાન્ય રીતે સપોઝ અહીંયા x અને t હોઈ શકે, y વેગ અને t હોઈ શકે, a અને t હોઈ શકે, f અને t હોઈ શકે, વોટ એવર ઇટ ઇઝ, ગમે તે હોય. ધારો કે સપોઝ આ એક ગ્રાફ છે ને એ ગ્રાફનો ઢાળ આવો છે, એ જે ગ્રાફ છે y વર્સિસ x નો ગ્રાફ છે અને આ y વર્સિસ x નો આ એક સુરેખ ઢાળ છે. તો તમને એવું કે ભાઈ આનો ઢાળ શોધવું, આનું ક્ષેત્રફળ શોધવું છે ગ્રાફનું, તો આ ક્ષેત્રફળ શોધવું તમારા માટે ઈઝી છે. કેમ ઈઝી છે? કારણ કે આ આપણને કેવી રીતે મળશે? તો કે ત્રિકોણ છે એટલે 1/2 ગુણ્યા પાયો અને ગુણ્યા વેધ લઈ શકીશું. એટલે આપણે આનો ગ્રાફ પણ આપણે શું, આનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ છીએ. કેવી રીતે? તો કે ત્રિકોણના ક્ષેત્રફળ પરથી, બરાબર છે? શોધી શકીએ છીએ આનું શોધવું હોય તો. પછી બીજી વસ્તુ કે તમને ગ્રાફ આવો આપ્યો હોય, y અને x નો ગ્રાફ મિત્રો આવો આપ્યો હોય, સપોઝ આ સ્ટ્રેટ છે, ચલો
અને તમને એવું પૂછે કે આનો ઢાળ તમે શોધો, તો મિત્રો આનો ઢાળ પણ તમે સરળતાથી શોધી શકો છો. કેવી રીતે? તો કે આ થઈ ગયો ગ્રાફનો ઢાળ, આ જે છે ગ્રાફનો ઢાળ થઈ ગયો. ઓકે, આ પણ તમારે શોધવું હોય તો મળી શકે. સી આ ઓ છે, આ બી છે, આ એ છે, તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ તમે શું શોધશો? 1/2 ઇન્ટુ OA ઇન્ટુ AB શોધી શકશો. એવી રીતે આ ઓ છે, આ એ છે, આ બી છે, આ સી છે. તો આ ગ્રાફનું પણ તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો તમે ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકશો? તો કે ધેટ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો ધેટ ઇઝ AC ઇન્ટુ AB. ચલો આમાં પણ ક્ષેત્રફળ તમે શોધી શકો. ક્લિયર છે? ક્લિયર છે? ઓકે, હવે આવો ગ્રાફ હોય તો શું થાય મને ખાલી એ કહેજો. આવો ગ્રાફ છે તો આ ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમારે શોધવું હોય મિત્રો, તો તમારે આ ગ્રાફ પર અહીંયા લંબ ડ્રો કરવાનું. અને ધ્યાન આપજો, ધ્યાન આપજો, આ ગ્રાફનો ઢાળ કેટલો થશે ખબર છે મિત્રો? આ ગ્રાફનો ઢાળ આટલો થશે. આ જે ગ્રાફ છે એ ગ્રાફનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો હું આજે હાઇલાઇટર યુઝ કરું છું. એ હાઇલાઇટરમાં જેટલો કલર આવે છે એટલું ક્ષેત્રફળ મિત્રો આપણે શોધવું છે. ચલો આ ક્ષેત્રફળ આપણે કેવી રીતે શોધી શકીએ? આ ક્ષેત્રફળ આપણે શોધવું છે, આ કેવી રીતે શોધી શકાય? કોઈ કહી શકશે? બોલો, આ ક્ષેત્રફળ શોધવું છે. હવે આવું ક્ષેત્રફળ શોધવા માટે તમે શું કરશો? બોલો. તો મિત્રો આના માટે તમારે શું કરવાનું હોય એ સમજાવું. આ ક્વોન્ટિટી તો આપણી y અને આ ક્વોન્ટિટી આપણી ઓલરેડી x છે. તો આપણે આ જે ગ્રાફ છે ને, આ ગ્રાફ એને સૂક્ષ્મ સ્ટ્રીપમાં, શેમાં? પટ્ટીમાં, ઊભી પટ્ટીમાં વિભાજિત કરીએ છીએ. દાખલા તરીકે જોજો તમે ધ્યાનથી, હું આટલી પટ્ટીમાં આપણે વિભાજન કરીએ છીએ. હવે આ જે છે ને જાડાઈ, આ જે જાડાઈ છે ને એ dx છે, એવું સમજો, dx. અને આ જે છે એ દાખલા તરીકે y1 છે. તો આ પટ્ટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે આ પટ્ટીનું આ જે પટ્ટી છે એ પટ્ટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે ધેટ ઇઝ y1 dx. y1 dx થશે. ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. હવે બીજી પટ્ટી લેવાની, બીજી પટ્ટી લેવાની. તો બીજી પટ્ટી જે છે એ પણ આ રહી. ચલો આની પણ જાડાઈ તો આપણે કેટલી લેવાની છે? dx જ લેવાની છે. ટૂંકમાં આ જે ગ્રાફ છે ને એ જે એરિયા કવર કરે એને dx જેટલી સૂક્ષ્મ પટ્ટીમાં વિભાજન કરી દો. અને આ જે છે એ સપોઝ y2 છે, તો y1 dx પ્લસ y2 dx. ચલો y1 dx એટલે આ પોર્શન, y2 dx એટલે આ પોર્શન. ચલો ત્રીજી એક પટ્ટી લઈએ તો એ આપણને કેટલી મળશે? સપોઝ y3. તો આપણે મિત્રો આવી જુદી જુદી પટ્ટીમાં એને વિભાજન કરવાનું અને વિભાજન કર્યા પછી એ બધી પટ્ટી વડે જે એરિયા મળે એ પટ્ટીના એરિયાનો શું કરવાનો? આપણે સરવાળો કરવાનો. તો આવી બધી જ પટ્ટી આપણે લેવાની. તો આ પોઈન્ટ જે છે એ x ઇઝ ઇક્વલ ટુ 0 છે અને આ જે ગ્રાફનું આ જે પોઈન્ટ છે ધેટ ઇઝ સપોઝ x ઇક્વલ ટુ x છે. તો x ઇક્વલ ટુ 0 થી x ઇક્વલ ટુ x ની વચ્ચે આપણે dx જેટલી સૂક્ષ્મ જાડાઈની બધી પટ્ટીઓ વિચારવાની અને દરેક પટ્ટીની પહોળાઈ કેટલી લેવાની? dx. પણ એની હાઈટ બધા વખતે કેવી મળશે? જુદી જુદી, y1 y2 y3 વોટ એવર ઇટ ઇઝ. અત્યારે હું એક ચોથી લઈ લઉં, અહીંયા લઈ લઉં, ધારો કે અહીંયા લઈ લઉં, તો આપણને મિત્રો આ મળે. તો આ જે છે તમારું y4 છે. તો આપણે મિત્રો શું કરીશું? y4 dx થશે. અને અપ ટુ ક્યાં સુધી? ડેશ 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 n ટાઈમ્સ. જેટલા dx કરીશું એટલો એનો અંદર સરળ, તો આપણને કુલ એરિયા મળે. ક્લિયર છે? ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? આ શું થઈ ગયું? આપણો કુલ એરિયા થઈ ગયો. હવે તમે જુઓ ધ્યાનથી, અહીંયા જોજો, આ જે છે દરેક સ્ટ્રીપનો એરિયા છે અને આવી બધી સ્ટ્રીપનો સરવાળો કરીએ તો આપણને કુલ એરિયા મળી જશે. ક્લિયર છે? અને મેથેમેટિક્સની અંદર આ એરિયાને ખબર છે કેવી રીતે લખાય છે? સિગ્મા y1 y2 y3 y4 છે એનું આપણે લઈ લઈએ yn dx where n is equal to 1. ક્યાં સુધી? તો કે n is equal to n સુધી. મિત્રો આ થઈ ગયું આપણું y equal to સિગ્મા n equal to 1 to up to n yn dx. એટલે
દાખલા તરીકે આ n ટાઈમ્સ 10 હોય તો અહીંયા આપણે y1 dx y2 dx y3 dx ડેશ 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 y10 dx સુધી આપણે લેવાનું, બરાબર. પણ હવે તમે જુઓ ધ્યાનથી એક વસ્તુ, થોડી કોઈ તમને કોઈ જગ્યાએ કંઈક એરર દેખાતી હશે. શું એરર છે ખબર છે? શું એરર છે ખબર પડે છે? દરેક સ્ટ્રીપનો સરવાળો કર્યો વિદ્યાર્થી મિત્રો, પણ આ જે એક ત્રિકોણો છે બધા નાના નાના જે આપણે કન્સિડર કર્યા નથી આપણા એરિયાની અંદર, તો આ એરિયાને તમારે કન્સિડર કરવો હોય ને તો આ જે dx છે ને બહુ સૂક્ષ્મ પટ્ટી લેવી પડે. અત્યારે આપણે આ dx જાડાઈ લીધેલી છે ને મિત્રો, તો એને બહુ સૂક્ષ્મ પટ્ટી લેવી પડે. દાખલા તરીકે આવી, તો આપણે એ dx જાડાઈ છે, એ dx જાડાઈ જો જેમ જેમ નાનું કરતા જઈએ એમ એમ આપણે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણ જે આપણે ત્રિકોણનો જે એરિયા છે એ એડ નથી કરતા ને એ એડ થવા માંડશે. અને એના માટે આપણે આને ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરીશું. તો જ્યારે આપણે આ dx અતિ સૂક્ષ્મ લઈશું, યાદ છે તમને કે આપણે અહીંયા dx by dt વિકલનની અંદર ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એપ્લાય કરતા હતા, એવી રીતે અહીંયા dx છે ને અતિ સૂક્ષ્મ લઈશું ને વિદ્યાર્થી મિત્રો, તો આ જે સિગ્મા છે એ સંકલનમાં કન્વર્ટ થશે. આ ઇન્ટિગ્રેશન જે છે એ સંકલનની સંજ્ઞા છે ક્યાં સુધી છે? 0 to n, અને અહીંયા લખી દેવાનું તમારો yn dx. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમારું સંકલન. અને એટલા માટે આપણે આનો સરવાળો કરવો પડે છે. સી આ ગ્રાફનો સરવાળો કરવો હોય તો બહુ ઈઝી છે. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વે, તો એ પરફેક્ટ એડ્રેસ સાચું જ એરિયા મળશે. આની અંદર લંબચોરસ જે બનશે એમાં લંબાઈ ગુણ્યા AC ગુણ્યા AB કરીશું તો સાચું ક્ષેત્રફળ મળશે. પણ આની અંદર સૂક્ષ્મ dx લેતા જઈશું તો આ જે ત્રિકોણ છે એ ત્રિકોણનો સરવાળો આપણે એડ નથી કરી શકતા આપણા આ ઇક્વેશનમાં. તો એને એડ કરવા માટે સિગ્માના આપણે dx શું કરવું પડે? dx જે જાડાઈ લીધી છે એ અતિ સૂક્ષ્મ લેવી પડે, અને અતિ સૂક્ષ્મ લઈશું તો આ જે ત્રિકોણનો સરવાળો ત્રિકોણ જે છે એનો એરિયા એડ કરવાનો રહી જાય છે એ એની અંદર એડ થઈ જશે. તો આ જે છે એ આપણું સંકલન છે મિત્રો. સંકલન એટલે બીજું કંઈ નહીં, એને તમે સરવાળો પણ કહી શકશો. આપણે નથી કહેતા કોઈ પ્રોજેક્ટ કરવાનો હોય, કોઈ કામ કરવાનું હોય તો આપણે એ કામને ડિવાઈડ કરી દઈએ કે 5 જણ વચ્ચે એ કામને ડિવાઈડ કરી દઉં, પછી એવું કહીશું તમે એ બધા પોતપોતાની રીતે એ કામ કરી લો, પછી આપણે એને ઇન્ટિગ્રેટ કરીશું, આપણે એને શું કરીશું? સંકલન કરીશું. તો આ શું કર્યું? સંકલન કર્યું. જુદી જુદી એરિયાનો સરવાળો કરી નાખો, પછી એરિયા સુધી નાખો, પછી બધાનો સરવાળો કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને ઇન્ટિગ્રેશન્સ મળે, અને આના કારણે આપણે ઇન્ટિગ્રેશનની જરૂર પડે છે, બરાબર. તો જેમ ઇન્ટિગ્રેશનના જેમ વિકલનના નિયમો હતા, તમે ભણ્યા હતા વિકલનના નિયમ કે d by dx of x raised to n is equal to શું કરતા હતા? n આગળ આવતું હતું, x ની ઉપર એક ઘાત ઓછી થતી હતી. તો આ શું કર્યું આપણે? વિકલનની સંજ્ઞા, વિકલનનું x raised to n નું વિકલનનું સૂત્ર છે. એવી રીતે એવું સંકલનનું સૂત્ર છે, અને એના ઉપર આધારિત આપણે થોડાક એક્ઝામ્પલ્સ પણ જોવાના છે. ક્લિયર છે? તો પહેલા તો આપણે ઇન્ટિગ્રેશનની બેઝિક ફોર્મ્યુલા આપણે જોઈ લઈએ છે. ચાલો ઇન્ટિગ્રેશન બેઝિક ફોર્મ્યુલા આપણે એની સૌથી પહેલા જોઈએ છે. તો બેઝિક ફોર્મ્યુલાની અંદર યાદ રાખો સૌથી પહેલા તો કે સપોઝ કોઈ y ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ n એક વિધેય છે. હવે આનું જે ઇન્ટિગ્રેશન છે, સી y ક્યારે બદલાશે? x ની વેલ્યુ ચેન્જ થશે તો બદલાશે. દાખલા તરીકે તો y શું વેરિયેબલ છે? x વેરિયેબલ છે, x બદલાય છે, તો એના માટે આપણે લઈશું ઇન્ટિગ્રેશન ઓફ y dx. તો ઇન્ટિગ્રેશન ઓફ y dx ઇઝ ઇક્વલ ટુ મિત્રો આપણને મળશે y ની જગ્યાએ મૂકીશું આપણે x રેઝ ટુ n dx. તો યાદ રાખજો કે જો x ઇન્ટિગ્રેશન ઓફ x રેઝ ટુ n dx કરીશું, તમને ખબર છે કે વિકલનની અંદર x રેઝ ટુ n d by dx ઓફ x રેઝ ટુ n માં શું થતું? nx રેઝ ટુ n -1. તો અહીંયા શું થશે? ઇન્ટિગ્રેશનની સાઇન જશે તો આપણે x રેઝ ટુ n નું ઇન્ટિગ્રેશન કરીશું, x રેઝ ટુ n નું સંકલન કરીશું. તો એ નિયમ એવો છે કે જો x રેઝ ટુ n નું સંકલન કરીએ તો n ની જેટલી ઘાત હોય ને એમાં એક એડ કરી દેવાનો, એટલે x રેઝ ટુ n +1 થઈ જશે. અને છેદમાં જે નવી ઘાતાંક બની, કઈ ઘાતાંક બની? n+1, એને આની વડે ભાગી નાખવાનો, બરાબર. બીજું કે અહીંયા ઇન્ટિગ્રેશનમાં અહીંયા લિમિટ નથી, 0 થી પેલામાં આપણે 0 થી n લીધું હતું, અહીંયા લિમિટ નથી, એટલે આ જે સંકલન છે ને મિત્રો એ ઇનડિફાઇનાઇટ સંકલન છે, જેને આપણે અનિયત સંકલન કહીએ છીએ ગુજરાતીમાં.
એમાં એટલું યાદ રાખજો તમે કે લિમિટ આપેલી ન હોય. તો એવા સંકલનને અનિયત સંકલન કહેવાય. અને અનિયત સંકલન જાય ને મિત્રો, અનિયત સંકલન હોય ને તો અહીંયા એક સંકલનનો અચળાંક c તમારે એડ કરવો પડે. એટલે અહીંયા લખી દઈએ છે કે જ્યાં c એ બીજું કંઈ નહીં પણ સંકલન અચળાંક છે. યાદ રાખજો, આ તમારું ઇનડિફાઇનાઇટ, આ તમારું કયું સંકલન છે? અનિયત સંકલન. અનિયત સંકલનને આપણે કહીએ છીએ ઇનડિફાઇનાઇટ. તો આ અનિયત સંકલન જે છે એ અનિયત સંકલનનો મિત્રો આ બેઝિક પ્રિન્સિપલ છે, બેઝિક નિયમ છે. સૌથી તમારી મેઇન ફોર્મ્યુલા તમારી વિદ્યાર્થી મિત્રો આ છે. ઓકે, હવે તમે જુઓ કે કેવી રીતે અહીંયા આગળ તમને શું આપ્યું હોય તો કેવી રીતે તમારે એનું સંકલન કરવાનું. બીજું, આની અંદર એટલું હંમેશા યાદ રાખવાનું છે તમારે, આ ફોર્મ્યુલાની અંદર n જે છે that is never equal to -1. એટલે n is always not equal to minus, કારણ કે n equal to -1 લો તમે તો અહીંયા -1 + 1 કેટલું થઈ જાય? 0. અને એનીથિંગ અપન 0 is equal to શું થઈ જાય? ઇન્ફાઇનાઇટ બની જાય. તો આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન માટે આ કન્ડિશન્સ તમારે યાદ રાખવાનું છે. n ની વેલ્યુ તમારી -1 ના રહે હોવી જોઈએ. -1 હોય તો ઇનડિફાઇનાઇટ થઈ જશે, અને એટલા માટે આપણે યાદ રાખવાનું છે કે n ની વેલ્યુ -1 ના હોઈ શકે, તો એનું ઇન્ટિગ્રેશન નહીં થાય. એના માટે આખા લોગેરિધમના નિયમો છે, એની ચર્ચા આપણે પછી કરવાના છે. ક્લિયર? તો મિત્રો આ બેઝિક ફોર્મ્યુલા છે, આ મૂળ તમારી મેઇન જે છે એ તમારી આ ફોર્મ્યુલા છે. તો આપણને રિઝલ્ટન્ટ આપણને શું ફોર્મ્યુલા મળી? તો કે જો y is equal to x⁻n હોય તો integration of x⁻n dx is equal to x⁻n+1 છેદમાં n+1 પ્લસ c. જો અહીંયા લિમિટ આપી દે તમને તો તમારે c લખવાનો નહીં. તો આ જે છે એ તમારી બેઝિક ફોર્મ્યુલા થઈ સંકલનની. ક્લિયર? હવે આપણે જોઈએ છે, જુઓ જુદા જુદા એક્ઝામ્પલ્સ. દાખલા તરીકે તમને આવું આપે ઇન્ટિગ્રેશન ઓફ x dx, તો શું કરશો? તો કે ઇન્ટિગ્રેશન ઓફ x dx is equal to ઇન્ટિગ્રેશન ઓફ x dx છે. તો x ની ઉપર કેટલી આપણે આવું લખી શકીએ? ઇન્ટિગ્રેશન ઓફ x⁻1 dx. ચાલશે? હવે આનું તમે સંકલન કરશો તો શું મળશે? x ની કેટલી ઘાત છે? 1. તો x ની કેટલી ઘાત થઈ જશે? 2 છેદમાં આવશે 2, અને પ્લસ ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ, સંકલન કોન્સ્ટન્ટ તમારે એડ કરવાનો. ઓકે, ચલો આવું આવશે x² dx. તો આનું શું આવશે? તો કે x³/3 પ્લસ c. આવું આવશે. સપોઝ કે 1/√x dx આવું છે, તો શું કરશો? તો આના બરાબર આપણે આવું લખીએ કે x⁻½ ઉપર જાય તો x⁻−1/2, તો x⁻−1/2 dx આવું લખાય 1/√x ને. ફાઇન. તો હવે શું આવશે? x⁻−1/2 + 1 છેદમાં -1/2 + 1. તો શું થશે? તો કે અહીંયા આવશે x⁻1−1/2 that is x⁻1/2 છેદમાં અહીંયા આવશે 1/2. તો જવાબ આવશે 2 ઉપર જશે x⁻1/2, તો આવશે 2√x. અને ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ c તો આપણે એડ કરવાનો છે. ક્લિયર છે અહીંયા સુધી? બોલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? હવે આ આપણી ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ તો એડ કરવાનો છે, એ ભૂલવાનો નથી તમારે, એટલું યાદ રાખજો. ક્લિયર? બીજી વસ્તુ, આ તમારો પહેલો નિયમ છે. ઓકે, હવે બીજા નિયમમાં તમને એવું કહે છે કે જો ઇન્ટિગ્રેશન x⁻n ની જગ્યાએ -1 હોય તો શું ભાઈ? તો x⁻1 dx હોય તો તમારું ઇન્ફાઇનાઇટ થઈ જાય છે. તો આના બરાબર તમારે યાદ રાખવાનું છે 1/x dx, અને 1/dx is equal to યાદ રાખો ln of x plus c. ln of x એટલે આ જે છે ને મિત્રો, ln એ નેચરલ લોગેરિધમ છે, અને એનો જે બેઝ છે એ બેઝ e નો હોય, બેઝ e લેવો, e હોય.
અત્યાર સુધી તમે જે log ભણ્યા એનો બેઝ કેટલો છે 10 છે. તો આના બરાબર મિત્રો આવું પણ લખી શકાય, log e mod of x plus c પણ લખી શકાય. એટલે મેં ln ની જગ્યાએ શું કરી દીધું, log લખ્યું પણ બેઝ મેં શું રાખ્યો e. સામાન્ય રીતે બેઝ કેટલો લઈએ છીએ આપણે, log એન્ટીલોગ તમે કેમેસ્ટ્રીમાં ફિઝિક્સમાં દાખલા ગણો છો એમાં log એન્ટીલોગ જુઓ છો, એમાં બેઝ કેટલો છે 10 નો છે, આ e નો છે. ક્લિયર? એટલે એક આ તમારો બીજો નિયમ ખાસ તમારા યાદ રાખવાનો છે. એટલે ઇન્ટિગ્રેશન ઓફ x raised to -1 dx હોય તો ln x તમારે લઈ લેવાનું. ક્લિયર છે? હવે લિમિટ ના હોય તો અનિયત સંકલન, પણ લિમિટ હોય તો, હે વિદ્યાર્થી મિત્રો, લિમિટ હોય તો એ જે સંકલન છે એને આપણે નિયત સંકલન કહીએ છીએ. એ પણ સમજાવું શું કરવાનું છે નિયત સંકલનની અંદર, ધ્યાન આપજો. સપોઝ તમને આવું આપ્યું છે કે ઇન્ટિગ્રેશન ઓફ x સ્ક્વેર dx અને લિમિટ જે આપી છે એ તમને આપી છે સપોઝ 1 to 2 આવી આપી છે. તો શું કરવાનું, ઇન્ટિગ્રેશન પહેલા એક વખત તમે કરી નાખો. ચલો x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન કેટલું થાય, તો કે એને x³/3 થાય. તો લખી દો અને બ્રેકેટ સ્ક્વેર કરી દો. સ્ક્વેર કરશો ને એટલે ક્લિયર થઈ જશે કે ભાઈ તમે ઇન્ટિગ્રેશન ની પ્રોસેસ પતાવી દીધી છે. હવે x³ થશે. ક્લિયર છે? હવે આવું થઈ જાય, સી આ તમારા ઇક્વેશન ઉપરથી તમે, અને આ બીજી એક ફોર્મ્યુલા હતી, આ બધા એક્ઝામ્પલ્સ હતા, બરાબર. આ પહેલો એક્ઝામ્પલ, બીજો એક્ઝામ્પલ, ત્રીજો એક્ઝામ્પલ, અને હજુ એક ચોથો એક્ઝામ્પલ છે હું તમને હમણાં આપું, પણ પહેલા હવે આની એક રહી ગયું છે તે પછી આપણે કરીએ છીએ, પણ પહેલા આની નિયત સંકલન કરી નાખીએ. હવે લિમિટ કેટલી છે 1 and 2, તો અહીંયા લખી દો 1 and 2. હવે લિમિટ અંદર મૂકવાની, તો આને અપર લિમિટ કહેવાય, આને લોઅર લિમિટ કહેવાય. તો સૌથી પહેલા અપર લિમિટ મૂકવાની, કોની જગ્યાએ, x ની જગ્યાએ. તો શું થશે, 2/3. ઓકે. અને હવે લોઅર લિમિટ મૂકવાની, પણ -1/3. ક્લિયર? તો જવાબ શું આવશે, 2/3 that is 8/3 -1/3. શું થશે, તો આન્સર આવશે 7/3. આ આન્સર થઈ ગયો આનો. ક્લિયર? આમાં ચોથું પણ એક હું જે કહેતો હતો ઇન્ટિગ્રેશન ઓફ dx. મિત્રો ઇન્ટિગ્રેશન ઓફ dx એટલું હોય તો આના બરાબર આવું લખાય 1 into dx. 1 ની જગ્યાએ આપણે મૂકી દો ઇન્ટિગ્રેશન ઓફ x raised to 0 dx, કારણ કે આ dx એટલે 1 into dx. 1 ની જગ્યાએ x raised to 0, anything raised to 0 is equal to 1. તો હવે તમે આનું સંકલન કરશો તો શું મળશે, તો x raised to 0 નું શું થશે, x raised to 1/1. તો આવશે કેટલું, x. તો ઇન્ટિગ્રેશન ઓફ dx યાદ રાખો x. ક્લિયર? આ ખાલી સમજવા માટે છે અને જરૂર પડવાની છે આ બધાની. બોલો આની અંદર કઈ ડાઉટ તમને નથી? ઓકે, બીજો એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ y is equal to integration of x 2x³ dx અને લિમિટ લઈ લઈએ છીએ આપણે મિત્રો 0 to 2. બરાબર. તો સૌથી પહેલા શું કરવાનું, જે ઇન્ટિગ્રેશન છે પહેલા એ કમ્પ્લીટ કરો. 2 કોન્સ્ટન્ટ છે, યાદ કરો વિકલનની અંદર 2 કોન્સ્ટન્ટ જ્યારે વેરિયેબલની સાથે જોડાયેલો હોય ત્યારે એને કંઈ કરવાનું નહીં, તો 2 એઝ ઇટ ઇઝ રાખો. x³ છે એનું કેટલું થશે, 3 ઘાત છે એટલે 1 ઘાત વધારી દેવાની અને નવી ઘાતને ભાગી નાખવાનું અને એને કરી દો લિમિટ, કૌંસ પૂરો. લિમિટ કેટલી હતી, 0 to 2. ચલો 2/4 એટલે કેટલું થશે, x raised to 4 અને /2. 2 કેન્સલ થશે તો નીકળી જશે. લિમિટ કેટલી હતી, તો that is 0 to 2. ચાલો હવે લિમિટ મૂકવાની, તો પહેલા કોણ મૂકવાનું, 2 મૂકવાનું. તો 2/4 ઓછા 2/4 છેદમાં 2 અને અહીંયા શું આવશે 0, એટલે 0/4 છેદમાં 2 એટલે આખી ક્વોન્ટિટી 0 થઈ જશે. આ થઈ જશે 16 અને 16/2 આવશે 8. તો આન્સર આવશે મિત્રો 8. ક્લિયર થાય છે ને અહીંયા સુધી? આ ઇન્ટિગ્રેશન છે. બહુ મજા આવશે મિત્રો દાખલા ગણવાની. હવે હું હજુ તમને કરાવું છું દ્વિપદી ને બધા એક્ઝામ્પલ્સ લઈને, તમને વધારે મજા આવશે. ક્લિયર? ચાલો જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે થોડાક 2-3 એક્ઝામ્પલ્સ આપણે એવા જોવા જઈ રહ્યા છે કે જે તમને લોકોને ઇન્ટિગ્રેશનમાં જે એક્ઝામ્પલ્સ
આપણે ગણવાના છે એ ગણવામાં તમને બહુ સરળતા રહેશે, બરાબર. તો સૌથી પહેલાં ધારી લઈએ છીએ કે ભાઈ વાય ઇઝ ઇક્વલ ટુ આ નિયત સંકલન છે, લિમિટ આપેલી છે એટલા માટે. સો વાય ઇઝ એક્સ પ્લસ 3 dx. આ રીતે આપણે એક ઇક્વેશન આ તમને આપેલું છે. તો હું તમને જે સ્ટેપ બતાવું છું એ સ્ટેપ પ્રમાણે તમારે કામ કરવાનું છે. હમણાં એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી, બરાબર. તો સૌથી પહેલાં કૌંસને છૂટું પાડીએ છીએ આપણે. તો ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2x dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ 0 to 3 dx, બરાબર. ઇન્ટિગ્રેશન ઓફ 2x dx, ઇન્ટિગ્રેશન ઓફ 3 dx આપણે છૂટું પાડી દીધું. હવે આપણે શું કરીએ છીએ, એનું સંકલન કરીએ છીએ. તો 2 કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ રાખો. તો x dx નું ઇન્ટિગ્રેશન શું થશે, x²/2 લિમિટ ક્લોઝ કરી દો અને ધેટ ઇઝ 0 to 2 પ્લસ અહીંયા શું આવશે, 3 કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ ને ઇન્ટિગ્રેશન ઓફ dx ધેટ ઇઝ x આપણને ખબર છે, તો ધેટ ઇઝ 0 to 2, રાઈટ. અહીંયા 2 2 કેન્સલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 2 કેન્સલ થઈ જશે, ક્લિયર. તો વધશે x² લિમિટ છે 0 to 2 પ્લસ 3 અહીંયા એઝ ઇટ ઇઝ છે x 0 to 2. ચલો લિમિટ મૂકીએ છીએ પહેલા અપર લિમિટ. તો 2 નો વર્ગ ઓછા 0 નો વર્ગ પ્લસ 3 એઝ ઇટ ઇઝ કૌંસમાં 2 ઓછા 0. x ની જગ્યાએ વેલ્યુ મૂકવાની છે. પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો 2 નો વર્ગ 4 પ્લસ 3 કૌંસમાં 2. તો જવાબ આવશે તમારો 4 3 દુ 6 ને 4 10. તો આપણો y જે છે ધેટ ઇઝ આન્સર આવશે આપણને ઇક્વલ ટુ 10. આ વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર થઈ ગયો. આ આપણો શું થઈ ગયો, આન્સર થઈ ગયો. ચલો જોઈએ છે બીજો એક્ઝામ્પલ, એક ફાઇન એક્ઝામ્પલ લઈએ છે. y ઇઝ ઇક્વલ ટુ આ રીતે તમારે સોલ્યુશન આપવાનું છે, બરાબર. બીજું એક ઇક્વેશન લઈએ છે y ઇઝ ઇક્વલ ટુ લિમિટ તો હું એઝ ઇટ ઇઝ રાખું છું 0 to 2 3x નો સ્ક્વેર પ્લસ 4x પ્લસ 1 dx. હવે ખબર છે આમાં શું કરવાનું છે. તો સૌથી પહેલા તો એના ઇન્ટિગ્રેશન છે એને સ્ટેપ બાય સ્ટેપ પહેલા તો છૂટું પાડો. તો y ઇઝ ઇક્વલ ટુ 0 to 2 3x² dx પ્લસ 0 to 2 4x dx plus 0 to 2 1 into dx that is x. ઓકે, હવે સંકલન કરીએ. 3 એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ છે. x² નું થશે x³ ડિવાઇડેડ બાય 3 લિમિટ 0 to 2 પ્લસ 4 એઝ ઇટ ઇઝ x નું થશે તમારું x²/2 લિમિટ 0 to 2. ઇન્ટિગ્રેશન ઓફ x જે છે ધેટ ઇઝ integration of dx છે that is x 0 to 2. ઓકે, 3 3 કેન્સલ થઈ જશે. તો x³ છે એનો આવશે 2 અને અહીંયા આવશે લિમિટ 0 પ્લસ 4/2 એટલે 2 આવશે એઝ ઇટ ઇઝ ઇન્ટુ આવશે x² લિમિટ છે that is 0 to 2 પ્લસ x 0 to 2. હવે અપર લિમિટ મૂકશો એટલે 2 નો ઘન 8 ઓછા 0 પ્લસ 2 એઝ ઇટ ઇઝ પહેલા 2 મૂકશો એટલે 2 નો વર્ગ 4 ઓછા 0 મૂકશો તો 0 પ્લસ 2 માઇનસ 0. તો અહીંયા આવશે 8, અહીંયા આવશે 8 અને અહીંયા આવશે 2. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ કેટલો આવશે, 8 ને 8 16 અને 2 18. ક્લિયર ને? આન્સર શું આવશે, 8 4 દુ 8 આવી ગયું એટલે 8 ને 8 16, 16 ને 2 18. તો આપણો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 18. તો આ જે છે એ આપણો આન્સર થઈ ગયો. ક્લિયર છે અહીંયા સુધી? બોલો કઈ ડાઉટ? તો હોમવર્ક આપું વિદ્યાર્થી મિત્રો? તો આ જે છે એ તમારું હોમવર્ક છે. એમાં સૌથી પહેલા એક y is equal to 0 to
अरे 2 to 0 3x स्क्वेर प्लस 4x प्लस 1 dx આની વેલ્યુ શોધી નાખો. લિમિટ મેં આ જ દાખલો છે પણ મેં લિમિટ ખાલી ઓલ્ટરનેટ કરી છે, રાઈટ. બીજો એક્ઝામ્પલ છે તમારો, that is 0 to 4 twice x plus 3 into dx. Okay, number 3 examples આપણે લઈએ છે, that is this is y is equal to integration of 5 to 10 5x square plus 9x plus 2 into dx. ક્લિયર? આ તમારા ત્રીજો એક્ઝામ્પલ અહીંયા છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન તમને આવી રીતે પણ પૂછી શકે છે, તમે જુઓ ધ્યાનથી. નંબર 4 પેન અલગ છે એટલે તમને ખ્યાલ આવી જશે કે હું હોમવર્ક આપું છું બ્લુ પેનથી, બરાબર. આવું તમને પૂછે કે પ્રશ્ન આવો પણ પૂછે, કોઈ ધારો કે કોઈ પદાર્થ પર લાગતું બળ f of x is equal to 3x square minus 2x plus 7, બરાબર. આટલો ફોર્સ છે I ન્યૂટન, આટલો ફોર્સ લાગે છે અને આ બળની અસર હેઠળ પદાર્થનું સ્થાનાંતર x is equal to 0 થી x બરાબર 10 મીટર થાય છે. તો થતું કુલ કાર્ય શોધો. વિદ્યાર્થી મિત્રો હમણાં તમારા આ ઇન્ટિગ્રેશન જે છે એ ઇન્ટિગ્રેશન આ વિડીયોની અંદર તમારા 1 2 3 and 4 આ 4 એક્ઝામ્પલ તમારા લોકોએ હોમવર્કમાં લખવાના છે અને એમાંથી આ ફર્સ્ટ સેકન્ડ અને આ થર્ડ આ ત્રણ જે છે એનો આન્સર તમારે શોધવાનો છે. આના પછી આપણે જ્યારે કાર્ય ઉર્જા પાવરનું ઇક્વેશન કાર્ય ઉર્જા પાવર ચેપ્ટર સ્ટાર્ટ કરીશું ત્યારે એમાં બળનું કાર્યનું જે ઇક્વેશન છે એ કાર્યનું ઇક્વેશન W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ f dx એક ઇક્વેશન તમે લોકો ભણવાના છો. તો એમાં લિમિટ જે છે અહીંયા સ્થાનાંતર કેટલું છે, ધેટ ઇઝ 0 to 10 એટલે 0 to 10. આ રીતે ઇક્વેશન તમે ભણવાના છો ને એમની અંદર આ કિંમત તમારે મૂકવાની આવશે, બરાબર. તો અત્યારે આ હું તમને લોકોને હિન્ટ આપી દઉં છું, બરાબર. તો તમારે f જે છે તમારો એક્ઝામ્પલ કયો થઈ ગયો હવે 0 to 10 અને f that is equal to 3x square minus 2x plus 7 અને into dx. આ તમારું ઇક્વેશન થઈ ગયું અને આ રીતે તમારે કાર્ય હવે શોધવાનું. હવે તમને આ રકમ પરથી સમજાવું છું કે તમારે ઇક્વેશન યાદ રાખવાનું છે, એના પરથી આ વેલ્યુ મૂકવાની છે. f dx, f એટલે તમને આપ્યું છે રકમમાં તે લઈ લીધું, dx as it is લઈ લીધું અને થતું કાર્ય આપણે શોધવાનું છે. તો જેમ આ તમને આવડશે એ રીતે તમારે આની પણ પ્રોસેસ કરવાની છે અને થતું કાર્ય શોધવાનું છે અને કાર્ય આવશે ધેટ ઇઝ ઇન જૂલ. તો આ આન્સર જે છે આ ચારે ચારના આન્સર હું તમને લોકોને આપીશ, બરાબર. પણ એ પહેલા તમારે જાતે પ્રયત્ન કરીને આ ચારના આન્સર્સ તમારે લાવવાના છે, બરાબર. હવે થોડાક બેઝિક ઇન્ટિગ્રેશનના ઇક્વેશન્સ આપણે જોઈ લઈએ છીએ કે જે તમને લોકોને 12th સુધી કામ લાગવાના છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક વસ્તુ બહુ જ શરૂઆતના વિડીયોની શરૂઆતમાં જ ભણી ગયા કે ઇન્ટિગ્રેશન જે છે is a reverse process of differentiation, બરાબર. એટલે સંકલન એ ગુજરાતીમાં એને કહીએ છીએ આપણે સંકલન એ વિકલનની પ્રતિપ્રક્રિયા છે અને એની સાબિતી આપવા જઈ રહ્યો છું તમને. ઓકે, શું છે સાબિતી? તો
તો કે તમને ડિફરન્શિએશન x રેઝ ટુ n નું ખબર છે. શું હતું? n આગળ આવે, ઘાત આગળ આવે અને એક ઘાત ઓછી થાય. આ તો હતું જ. સંકલન એ વિકલનની પ્રતિક્રિયા હોય એનો મતલબ શું કે હવે જો હું આનું ઇન્ટિગ્રેશન કરું તો મને x રેઝ ટુ n મળવું જોઈએ. તો જુઓ ઇન્ટિગ્રેશન ઓફ nx રેઝ ટુ n માઇનસ 1 dx કરું તો મને x રેઝ ટુ n મળવું જોઈએ. બરાબર છે. તો જુઓ n એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું, કોન્સ્ટન્ટ છે. x રેઝ ટુ n માઇનસ 1 નું શું થશે? ઇન્ટિગ્રેશન n માઇનસ 1 જે હતી એમાં એક એડ કરવાનો, અહીંયા જે એક હતું એને એડ કરવાનો. તો જવાબ શું આવશે? n x રેઝ ટુ n ડિવાઇડેડ બાય n and n gets cancelled. I give x રેઝ ટુ n. એટલે x રેઝ ટુ n નું વિકલન આપણને આ મળે તો આનું સંકલન આપણને x રેઝ ટુ n મળે. ક્લિયર છે અહીં સુધી? બોલો, કોઈ ડાઉટ અહીંયા સુધી નથી? રાઈટ. હવે આપણે અમુક પ્રમાણિત વિધેયોના સંકલિતો જોવા જઈ રહ્યા છે. જોજો, પ્રમાણિત વિધેયોના સંકલિતો. મિત્રો એવું જ એક સરસ વિધેય છે. આમ તો નિયમો જે છે એ બધા બરાબર લખી દઉં છું કે ઇન્ટિગ્રેશન ઓફ x રેઝ ટુ n dx ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આવ્યું તમારું x રેઝ ટુ n પ્લસ 1 છેદમાં n પ્લસ 1 પ્લસ c સંકલન અચળાંકને આપણે એડ કરીએ છીએ. પણ આ ઇક્વેશન ત્યારે જ સાચું છે જ્યારે n ઇઝ નોટ ઇક્વલ ટુ -1 હોય ત્યારે. સપોઝ n ઇઝ ઇક્વલ ટુ -1 હોય તો x રેઝ ટુ -1 dx ઇઝ ઇક્વલ ટુ 1 અપન x dx. અને 1 અપન x dx માટે આપણે શું યાદ છે તમને લોકોને? તો એમાં આપણે નેચરલ લોગેરિધમ ઓફ x પ્લસ c લેતા હતા, અથવા log જો તમારે લેવું હોય તો બેઝમાં e રાખવો પડશે અને પ્લસ c તમારે આ યાદ રાખવાનું છે. ક્લિયર? આ તમારું બીજું ઇક્વેશન. ત્રીજું ઇક્વેશન આપણે જે છે એક ત્રીજું ફંક્શન છે ધેટ ઇઝ e રેઝ ટુ x dx. વિદ્યાર્થી મિત્રો, e રેઝ ટુ x dx હોય ને તો એનું સંકલન e રેઝ ટુ x જ રહે, એમાં કોઈ ચેન્જ થતું નથી, એટલે આપણે એઝ ઇટ ઇઝ જ રાખવાનું. એટલે આ થઈ ગયું તમારું સંકલન અચળાંક c. બરાબર. નંબર 4, ઇન્ટિગ્રેશન ઓફ sin x લઈએ, ત્રિકોણમિતીય વિધેયો આયા તો sin જે છે ને વિદ્યાર્થી મિત્રો એનું સંકલન જે છે એ માઇનસ cos x પ્લસ c થશે. ક્લિયર? માઇનસ cos x પ્લસ c. હવે માઇનસ sin x dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos x પ્લસ c થશે sin વિધેયનું. cos વિધેય હશે તો cos x dx જે છે વિદ્યાર્થી મિત્રો એ થશે તમારું sin x પ્લસ c. ઓકે. સપોઝ આવું હોય ઇન્ટિગ્રેશન ઓફ sin kx, જ્યાં k કોન્સ્ટન્ટ છે, સમજો k કોન્સ્ટન્ટ છે એટલે sin 5x sin 6x sin 7x આવું કશું પણ હોઈ શકે. તો શું કરવાનું છે? sin x નું તો માઇનસ cos x છે એટલે અહીંયા આગળ માઇનસ cos kx તો લખી જ દેવાનું. ક્લિયર? પણ x નો સહગુણક કોણ છે? x નો સહગુણક કોણ છે? k. તો k ને ભાગવાનો છે, તમારે યાદ રાખવાનો છે. તો અહીંયા આવશે ધેટ ઇઝ 1 ડિવાઇડેડ બાય k. સહગુણકને ભાગવાનો, પેલા વિકલનની અંદર સહગુણકને ગુણતા હતા એવી રીતે અહીંયા સહગુણકને ભાગવાનો અને પ્લસ c. રાઈટ? તો આ પણ તમને હવે આવડશે. ઇન્ટિગ્રેશન ઓફ cos kx હોય તો શું આવશે? 1 બાય k sin x પ્લસ c. બરાબર. તો આ જે છે વિદ્યાર્થી મિત્રો એ તમારું બેઝિકલી વિકલન છે, સંકલન છે. તો સંકલનમાં આટલા ઇક્વેશન્સ તો તમારે ખાસ યાદ રાખવાના છે. આ ઇક્વેશન્સ બધા જે છે એ તમારા 12th સુધી તમારે જરૂર પડવાની છે, તો એને ભૂલવાનું નથી. ઓકે, કઈ ડાઉટ અહીંયા સુધી? ફાઇન. તો વ્યવસ્થિત રીતે લખી નાખો. જે મેં હોમવર્કમાં 4 એક્ઝામ્પલ આપ્યા છે એના આન્સર શોધી રાખો અને કેવી રીતે એ આન્સર મારે તમને આપવાના છે એ આન્સર હું તમને લોકોને આપીશ અને મારા આન્સર સાથે તમે એ લોકો એને વેરીફાઈ કરી લેજો. ઓકે, ચાલો, થેન્ક યુ.